बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सैयद मुंतज़िर रिजवी किबला साहेब, नवाब खान हुसैनભાઈ જીવા, તેમ મારા બુઝુર્ગો, ભાઈઓ, મા બહેનો, મહેમાનો, બચ્ચાઓ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજની રાત શોદાએ કરબલા અલૈહિસ્સલામની ઝિયારતની રાત છે। જનાબે ઝૈનબ તેમ હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની મુસીબતો હવે શરૂ થાય છે। યાદ રહે કે સૈયદ મુંતઝિર કિબલા સાહેબ આપણને અઝાદારીમાં મુશર્રફ કર્યા અને સોમવારના આપણાથી રૂખસત થઈ રહ્યા છે। સૈયદના તમો આ 12 દિવસ દરમિયાન તમારા કામ કાજને બંધ કરી લાંબો સફર તય કરી અમોને નમાઝે જમાત, દુઆઓ, મજાલિસો અને અનોખા પ્રોગ્રામ અમારી સમક્ષ બરપા કર્યા। તમારી હિદાયતો ભરેલી તકરીરથી અમારા દિલને જગાડી આપ્યા। અહેલે બેતની મોહબ્બત માટે તમારું સબ્જેક્ટ અહેલે બેતની ઓળખાણ ઉપર અમારા ઇલ્મમાં ઓર ઇજાફો પેદા કર્યા। અહેલે બેત ના હોત તો આપણે કાંઈ ના હોત। આપણી ઇજ્જત અને એહતરામ અહેલે બેતના નામથી છે। આખી દુનિયા મિટાઈ જશે પણ અહેલે બેત તા કયામત સુધી બાકી રહેશે। તમે જે તમારા અંદાજથી અમોને સમજાવ્યા તે લાજવાબ હતા। અમો તો કોઈ દિવસ તમારો અહેસાન નહીં ભારી શકીએ, કારણ કે મા ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના લાલનો પુરસો આપ્યા તો એનો અહેસાન સૈયદ આજ જ તમને આપશે। પણ અમો તમારા માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક પંજતનના વસીલાથી તમને અને તમારા ફેમિલીને સાદો આબાદ રાખે, તમારી આ મહેનતોને કબૂલ કરે અને તમારી હરેક ઉમ્મીદોને પૂરી કરે। હું વિનંતી કરીશ અમારા પ્રમુખ સાહેબ અલ્હાજ નિઝારભાઈ જાફર અલી તેમ અમારા ત્રીજા પ્રમુખ સાહેબ સાદિકભાઈ કાસમ અલીને ઊભા થઈ અને સૈયદની એક ન જેવી તોહફો પેશ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત। હું કેમ ભૂલી જાઉં માતમ કરાવવા વાળા। અગર મજાલિસ પછી માતમ ના હોત તો આપણી આઝાદારી હજુ અધૂરી રહી જાત। નવાબ ખાન હુસૈનભાઈ જીવા, તમો સેન્ટ પિયરના રહેવાસી, હરોજ રાસ્તો કરી સેન્ટ પિયરથી વહેલો કામકાજને બંધ કરી અને સેન્ટ ઓન્દ્રે ખાતે આવ જાવ કરતા હતા। મને ખબર છે કે તમે બહુ જ થાકી જતા હશો, પણ અહેલે બેત માટે તમે આ કુરબાની દીધા છો। તમો મરસિયા સબીલનામાં અને માતમમાં અમોને શિરકત કર્યા એનો કાંઈ જવાબ નથી। માશાલ્લાહ, તમારા સુંદર આવાજથી માતમ કરવા વાળાને બહુ જ જોશ મળે।
એવું મંજર હતું કે અમે કરબલામાં માતમ કરી રહ્યા હતા. આપણે અહીંયા માતમ કરતા હતા પણ આવાજ કરબલા સુધી ગુંજી રહી હતી. મને ખાતરી છે કે આપણી અઝાદારી મૌલા હુસૈન અલૈહિસ્સલામ કબૂલ કરશે. માશાઅલ્લાહ, જેવો બાપ એવો દીકરો. નવહા ખાન હુસૈનભાઈ નો દીકરો, પણ એનો અંદાજ મરસ્યા પરાવાનું લાજવાબ છે. બસ દુઆ કરીએ કે તેમના પપ્પાનું રિલેવ લઈ અને ફ્યુચર નવહા ખાન બને ઇન્શાઅલ્લાહ. અમારા પાસે કઈ નથી કે તમને એનો અજર આપી શકીએ, સિવાય દુઆ કે પરવરદિગારે આલમ તમારી આ મહેનતોને કબૂલ કરે, તમારી હરેક હાજતોને પૂરી કરે અને તમને અને તમારા ફેમિલીને સાદો આબાદ રાખે. હું વિનંતી કરીશ પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ જાફર અલી, તેમ અમારા બીજા ઉપપ્રમુખ સાહેબ અલહાજ અકીલ અબ્દુલ અલીને નવહા ખાન હુસૈનભાઈ જીવા ને તેમના મુબારક હાથેથી એક ન જેવી ભેટ અર્પણ કરે અને સાથોસાથ તેમના દીકરાનું પણ તોહફો અર્પણ કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. तकबीर, नारे रिसालत, नारे हैदरी, 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 नारे सलवात, नारे हैदरी यारी सल्ले अला मुहम्मद। સૌની જાણકારી માટે કે આ દીકરાનું નામ નાદે અલી છે. તો ઇમામ અલીનો શાગિર્દ રહેશે ઇન્શાઅલ્લાહ. सल्ले अला માશાઅલ્લાહ, આજ ફેરે એક નહીં, બે નહીં, પણ 5 મૂલ્યાણી હાજર થયા મા બહેનોની સમક્ષ, જેમાં ઝાકીરા સાયરા અબ્દુલ હુસૈન, ઝાકીરા રોઝમીન અસગર અલી, ઝાકીરા જબીન કાસમ શિનાઈ, ઝાકીરા સાબેરા મોહમ્મદ રઝા, તેમ ઝાકીરા અનિતા ડુંગાર. તમારામાંથી અમુક જાણી પણ રાસ્તો પાર કરી સાંજનીથી મા બહેનોને મજાલીસ અને તકરીરો આપવા માટે સેન્ટોન્દ્રે પધારતા હતા. તમે પણ થાકી જતા હશો, પણ મા ફાતેમા ઝેરા સલામુલ્લાહ અલેહાને ખુશ કર્યા છો કે તેમના લાલનો પુરસો આપવા માટે તમે જહેમત ઉઠાવ્યા છો. અમારી મા બહેનો બહુ જ ખુશ થયા. સુકૂન અને તસલ્લીની સાથે તમારી મજલિસોને સાંભળ્યા. તમારી આ ખિદમતો બહુ જ ઊંચા દરજ્જામાં રહેશે ઇન્શાઅલ્લાહ. અમારા પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ જાફર અલી, તેમ કમિટી તરફથી તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે. એ દુઆઓની સાથ કે ખુદાવંદે કરીમ તમારી ખિદમતોને કબૂલ કરે, તમને અને તમારા ફેમિલીને સાદો આબાદ રાખે અને તમારા હર મુશ્કેલોને દૂર ફરમાવે. હું વિનંતી કરીશ મા બહેનોમાં પ્રમુખ સાહેબની મહોરદાર સાજી માસીને આ 5 મૂલ્યાણીઓને
આ 5 મૂલ્યાણીઓને એક યાદગીરી અર્પણ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. एक और बुलंद तर सलवात. આપણી સમક્ષ હર વર્ષના જેમ મજાલિસ ફ્રેન્ચ ભાષામાં પણ થતી હોય છે અને આ વર્ષે માશાઅલ્લાહ બે નવયુવાન ભાઈ શાદમાન મોહમ્મદ અલી તેમ ભાઈ ઇલિયાન મોહમ્મદ અલી જે ખાદિમે કોમ છે, હર ફેરે તે બંને મરસિયા જુદી જુદી દુઆઓ પર પરાવતા હોય, પણ આજ ફેરે ઇમામની ફઝીલત, ફઝાઇલ અને ગમ બરપા કરાવ્યા ફ્રેન્ચ ભાષામાં. સલામ થાય આ બંને બાળકોની હિંમત ઉપર કે આ ઉંમરમાં ફ્રેન્ચ ભાષામાં મજાલિસ બરપા કરવી અને એટલે સુધી કે તે લોકોની બ્રેવેની એક્ઝામ એ હતી, પણ આ લોકો ઇમામની ખિદમત માટે જરાય ના અચકાણા. એ લોકો કહી શકતા હતા કે ના, મને ટાઈમ નથી, મારું એક્ઝામ છે, હું તૈયારી નહીં કરી શકું. પણ ના, એ લોકો પાછળના હાથ હત્યા. આપણે કહે છે હિમ્મતે મર્દા મદદ ખુદા. આ બે બચ્ચા ઈ છે જે એને બેટ માટે હિંમત કરશે તે જરૂર અને જરૂર કામયાબ થશે. આ એક એક્ઝામ્પલ અને નમૂના છે કે આપણી જમાતના હરેક બચ્ચાઓ આ ઇનિશિયેટિવ લઈ શકે છે. તો આશા છે કે હર વર્ષે હરેક બચ્ચા આમાં ભાગ લઈ લે ઇન્શાઅલ્લાહ. શાદમાન અને ઇલિયાન, તમને તો કાંઈ દઈ નથી શકતા, પણ દુઆઓની સાથ કે તમને તમારા એક્ઝામમાં કામયાબી અને સારી રિઝલ્ટ મળે અને હર હંમેશા અલ્લાહ તમને બંનેને તૌફીક અતા અહેલે બેતની ખિદમત કરવા માટે લાય આમીન. હું તકલીફ આપીશ અમારા ઉપપ્રમુખ સાહેબ અલ્હાજ મુસ્તફાભાઈ જીવન કે તેમના દીકરા શાદમાનને એક યાદગીરી પેશ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. नारे हैदरी અને મારા મહામિત્ર ઇલિયાનના દાદા બાપા અલ્હાજ સલીમભાઈ મોહમ્મદ અલીને માંગણી કરીશ કે અહીંયા આવીને તેમના પોતરાને એક ન જેવી ભેટ અર્પણ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. मोहम्मद वाले मोहम्मद सलवात. હવે હું પ્રમુખ સાહેબ અલ્હાજ નિઝારભાઈ જાફર અલી તેમ કમિટી તરફથી હરેક ડોનાટર ફૈઝ હુસૈન મજાલિસ કરાવનાર, નિયાઝ કરાવનાર, પડદા પાછળ કામ કરનાર, ખાસ કરીને સાંજનીના પ્રમુખ સાહેબની મહોરદાર રોઝીલા માસી કે અવારનવાર તબરુકાત સંતોંદરે માટે મોકલતા હતા. જુદા જુદા ફંડમાં દેવાવાળા અને આ ફરશે અઝામાં હાજરી આપવાવાળા
હરેકનો શુક્રિયા અદા કરવામાં આવે છે. ભાઈઓમાં કે મા બહેનોમાં હોય, તમારી આ મહેનતો બેકાર નથી. તમે બહુ મોટું કામ કરી રહ્યા છો. તમે મામૂલી ના સમજો. તમે અઝાદાર ઇમામ હુસૈન અલૈહિ સલામ છો. તમે ભલે કરબલા નથી ગયા 12 દિવસમાં, પણ તમે અહીં સુરપ્રાસ કરબલા મનાવ્યા છો. આ તમારા બધાયનો દરજ્જો બહુ ઉત્તમ છે અલ્લાહની નજરમાં. એનો અજર તમને દુનિયા વલ આખિરતમાં મળતો રહેશે ઇન્શાઅલ્લાહ. અને દુઆ કરીએ છીએ કે અલ્લાહ પાક પંજતનના વસીલાથી આપણી ઇબાદતોને કબૂલ કરે. જી મહેનતો કર્યા છે એને અલ્લાહ હજ અને ઝિયારત નસીબ કરે. હરેકની પરેશાનીને દૂર કરે અને આવતો સાલ આપણને નસીબ કરે. અને જલ્દ સે જલ્દ ઇમામ ઝમાન અલૈહિ સલામનો ઝુહૂર થાય. ઇલાહી આમીન. આપણા બધાની ઇબાદતોની કબૂલિયત માટે એક બુલંદર સલાવત. અને આપણે જેટલા અહીંયા બેઠા છે, આપણી બધાની સલામતી માટે એક બીજી સલવાત.